નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજુલા શહેરમાંથી ગુમ થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ। આ ગુન્હાની વિગત એવી છે કે મરણ જનાર સુરેશભાઈ કરશનભાઈ સબાડિયા રહે કડિયાળી રોડ રાજુલા વાળાઓ તારીખ 08-10-2025ના સાંજના 7 વાગ્યાના અરસામાં ખેતલા આપા ટી સ્ટોલ કોહિનૂર હોટલ પાસે રાજુલા ખાતેથી પોતાની મોટરસાઇકલ લઈ અને નીકળી ગયેલ। તેને ફોન કરતા લાગેલ નહીં અને કોઈ ભાડ મળેલ નહીં, જેથી મરણ જનારના ભાઈએ લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા નાઓ રાજુલા પોલીસ સ્ટેશન આવી અને પોતાના ભાઈ તપાસ કરતા મળી આવેલ ન હોય, જે અંગે રાજુલા પોલીસ સ્ટેશન ગુમ જાણવાજોગ નંબર 37/20 રજી કરાવેલ, જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ એડી ચાવડા સાહેબનાઓ દ્વારા ગુમ તથા અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા સબબ સદરહુ ડ્રાઈવ સબબ અક્ષરકારક કામગીરી કરવા જરૂરી સૂચના આપેલ અને ઉપરોક્ત ગુમ થનાર સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા નાઓ હોટલ સંચાલક હોય અને રાજુલા ખાતે એકલા રહેતા હોય, જેથી સદરહુ ગુમ જાણવા જોગને ગંભીરતાથી લઈ અને રાજુલા પોલીસ સ્ટેશનની ટીમને ઊંડાણપૂર્વક તપાસ કરવા અને ગુમ થનારને શોધી કાઢવા સૂચના આપેલ, જેથી ઉપરોક્ત ગુમ જાજોગના કામે રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ આધારે મરણ જનાર સુરેશભાઈની તપાસ કરતા અલગ અલગ મુદ્દાઓ સામે આવેલ અને ટેકનિકલ એનાલિસિસ કરતા એક શંકાસ્પદ ઇસમ રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ રહે રાજુલા નીલકંઠ અપાર્ટમેન્ટ મૂળ ખડાદાર ખંભા જિલ્લે અમરેલીવાળો મળી આવેલ, જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ અને તપાસ દરમિયાન પોતાએ ગુમ થનાર સુરેશભાઈની હત્યા કરેલ હોવાનો કબૂલ કરેલ, જે અંગે રાજુલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ ર રમર 08-54-325 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 238 મુજબનો ગુન્હો રજી થયેલ। આ કામે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડની સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપેલ કે તેની પત્ની સાથે મરણ જનાર સુરેશભાઈને આડા સંબંધ હોય, જે વાતનું મનદુખ રાખે આરોપીએ ગઈ તારીખ 8-10-2025ના રોજ સાંજના 7 વાગે મરણ જનાર સુરેશભાઈને ફોન કરી અને માર્કેટયાર્ડ પાસે બોલાવેલ અને ત્યાં બંને ભેગા થઈ અને મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ, જ્યાં આરોપી તથા મરણ જનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતા આરોપીએ હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈને ગળાટૂંપો આપી મોત નિપજાવી લાશને ત્યાં જ રહેવા દઈ આરોપી મરણ જનાર સુરેશભાઈની મોટરસાઇકલ લઈ પોતાના ઘરે આવી ગયેલ અને મોડી રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ માણસોની અવરજવર ઓછી થતા લાશને સગે વગે કરવા ફરીથી મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ અને ત્યાર સૌપ્રથમ બાથરૂમ લાશ લઈ અને પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ, જેમાં સફળતા ન મળતા ઓઢવાની ચાદર બ્લેન્કેટમાં મરણ જનાર સુરેશભાઈની લાશને બાંધી પોટકું વાળી અને મરણ જનારની મોટરસાઇકલમાં પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા તરફ આવેલ જંગલમાં અવાવરૂ જગ્યાએ એક ખાડામાં ચાદર બ્લેન્કેટમાં બાંધેલી હાલતમાં નાખી દીધેલ, જે અંગેની વિગત જણાવતા રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સદરહુ જગ્યાએ જઈ તપાસ કરતા વરસાદના હિસાબે ખાડામાં પાણી ભરાઈ ગયેલ હોય, જેમાં તપાસ કરતા પાણીની અંદર એક ચાદર બ્લેન્કેટમાં બાંધેલી હાલતમાં લાશ મળી આવેલ, જે અંગે ઉપરોક્ત ગુનો મરણ જનારના ભાઈ લાલજીભાઈ કરશનભાઈ સભાડિયાની ફરિયાદ લઈ રજી કરેલ અને હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એલ. રાઠોડ સાહેબ તથા સર્વેલન્સ ટીમના એએસઆઈ મધુભાઈ પોપટ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ વાળા તથા હેડ કોન્સ્ટેબલ મનુભાઈ માંગાણી તથા હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ મેર તથા ટાઉન બીડ ઇન્ચાર્જ એએસઆઈ ભરતભાઈ વાળા તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ બાબરિયા તથા હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ બાંભણિયા તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ વિક્રમ સાખટ, અમરેલી। રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 10 ઓક્ટોબરના રોજ એક ગુમ જાણવા જોગની ફરિયાદ આવેલી, જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 8-10-2025થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા, જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર 47/2025થી રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું। એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા, તેમને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી। આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ થનાર છે સુરેશભાઈ, એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ, એમની પત્ની સાથે આડ સંબંધ હતા, જેના લીધે જે આરોપીએ છે એમનું મર્ડર કરેલું હતું। આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમણે જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ
અને ખાંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી. અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે, અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ્સ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે, અને રાજુલા પોસ્ટ ખાતે આજે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે.